મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજેને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। જીકે ક્વેશ્ચન એટલે કે જનરલ નોલેજના પ્રશ્નો। પ્રશ્ન 1, નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે? એ રાઇઝોબિયમ, બી કળશપર્ણ, સી લાઇકેન, ડી મશરૂમ। સાચો જવાબ છે બી। પ્રશ્ન 2, જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે? એ ખાટો, બી ખારો, સી કડવો, ડી ગળ્યો। સાચો જવાબ છે ડી ગળ્યો। પ્રશ્ન 3, થર્મોમીટરમાં કયું પ્રવાહી વપરાય છે? એ પાણી, બી સ્પિરિટ, સી મર્ક્યુરી, ડી કેરોસીન। સાચો જવાબ છે સી મર્ક્યુરી। પ્રશ્ન 4, નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે? એ પ્લાસ્ટિક, બી એબોનાઇટ, સી તાંબુ, ડી લાકડું। સાચો જવાબ છે સી તાંબુ। પ્રશ્ન 5, લીંબુનો રસ કયા પ્રકારનો પદાર્થ છે? એ એસિડ, બી બેઝ, સી તટસ્થ, ડી ક્ષાર। સાચો જવાબ છે એ એસિડ। પ્રશ્ન 6, માછલી શાના દ્વારા શ્વસન કરે છે? એ શ્વસન છિદ્રો, બી શ્વાસનળી, સી ત્વચા, ડી ઝાલર। સાચો જવાબ છે ડી ઝાલર। પ્રશ્ન 7, નીચેના પૈકી કયો વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે? એ ફરતા પંખાની ગતિ, બી લોલકની ગતિ, સી હિંચકાની ગતિ, ડી હવામાં મચ્છરની ગતિ। સાચો જવાબ છે એ ફરતા પંખાની ગતિ। પ્રશ્ન 8, વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન કયું છે? એ ટ્યુબલાઇટ, બી વિદ્યુત કોષ, સી ફ્યુઝ, ડી વિદ્યુત બલ્બ। સાચો જવાબ છે બી વિદ્યુત કોષ। પ્રશ્ન 9, સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? એ ચત્તું, બી ઉલટું, સી વાસ્તવિક, ડી વસ્તુ કરતાં નાનું। સાચો જવાબ છે એ ચત્તું। પ્રશ્ન 10, જંગલમાં સામાન્ય રીતે કયું ઝાડ જોવા મળતું નથી? એ સાગ, બી આસોપાલવ, સી સીસમ, ડી સાલ। સાચો જવાબ છે બી આસોપાલવ। વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન 11 છે તે તમને હોમવર્ક આપવામાં આવે છે। 4 ઓપ્શનમાંથી કયો જવાબ આવશે તેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે। કયા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે? એ મનુષ્ય, બી લીલી વનસ્પતિ, સી પ્રાણીઓ, ડી પરોપજીવીઓ। વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે।